જે મારું ફર્સ્ટ ટ્રેનિંગ પછી ને પ્રોબેશનર પોસ્ટિંગ તરીકે સાબરકાંઠાનું મારો જિલ્લો હતો અને હિંમતનગર પોસ્ટિંગ થઈ હતી. એ વખતે પહેલા 3 મહિનામાં જે અનુભવ થયો હતો એ પોલીસિંગને રિલેટેડ છે. અને 6 મહિનાની અમારી પોસ્ટિંગ હોય છે. એમાં જે છેલ્લા 3 મહિના છે એ ફર્સ્ટ લોકડાઉનનું પીરિયડ હતું. એટલે આમ કહીએ તો એવો અનુભવ તો ક્યારેક કોઈને પોલીસમાં નહીં થયું હોય. અને એ એક તરીકેથી મને લાગે છે એકદમ સ્કેરી મોમેન્ટ હતું, કારણ કે જ્યારે ફર્સ્ટ લોકડાઉન થયું હતું ત્યારે આખી સડક સુનસાન છે. આવી રીતે આપણે ક્યારેય નથી જોયું. આપણે આ વર્લ્ડને નથી જોયું. આપણે ઇમેજિન પણ નથી કર્યું કે કોઈ રોડમાં ચાલશે નહીં અને ફક્ત તમે ત્યાં ઊભા છો અને તમારું કામ પણ એ જ છે. અને ઘણીવાર એ ડ્યુટી પણ અમને અઘરી લાગતી હતી, કારણ કે આપણે પબ્લિકને જ સમજ કરવાની છે કે તમે માસ્ક પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, રાઈટ. અને એ આપણી સાથે જ વિરોધ કરે છે. સ્વાભાવિક છે, કારણ કે ઘણાને કામ હોય છે, દુકાનમાં જવાનું છે ને બધું. પણ જે એ અનુભવ હતું એ એકદમ આઈ થિંક યુનિક અનુભવ હતું પોલીસિંગમાં, જે લોકડાઉન ટાઈમનું હતું. એ સિવાય એક અમારું બહુ સેન્સિટિવ ત્યારે એ વખતે મર્ડર થયું હતું, ડબલ મર્ડર કેસ થયું હતું. અને 2 સિસ્ટર્સ હતા જે બિહારથી આવ્યા હતા. એક બિહારના એકદમ પિછડાવા જે ગામ કહીએ ત્યાંથી અલગ અલગ ટાઈમે 2 છોકરાઓ સાથે અહીંયા એ લોકો આવ્યા હતા. અને 15 દિવસની અંતરમાં 2 અલગ જગ્યાએ એમનું મર્ડર અમને બોડી મળી હતી. રાઈટ. તો એનું ડિટેક્શન અઘરું હતું, બિકોઝ સિસ્ટર્સ છે એ એસ્ટાબ્લિશ નહોતું. એકદમ ડીકમ્પોઝ બોડી હતી. પહેલાં એક મળી ને પછી 15 દિવસ પછી ઓલમોસ્ટ બીજા સબ ડિવિઝનમાં બીજી બોડી મળી. તો એનું જે આપણે આખું વર્કઆઉટ કરીને એને ડિટેક્ટ કર્યું, અને જે છોકરાઓ સાથે આવ્યા હતા એ જ એમને લાવ્યા હતા. અને એ જ પછી બેઝિકલી આપણે ઓનર કિલિંગ ન થાય એના માટે એ લોકોએ આનું મર્ડર કર્યું હતું. તો એ એક આખું કેસ હતું જે ઓલમોસ્ટ અનડિટેક્ટેડ મર્ડર હતું, ડબલ મર્ડર વિથ પોક્સો. અને એ ડિટેક્ટ કર્યું હતું. તો એ અનુભવ બહુ જ સારું હતું. અને જે છોકરાઓ લાવ્યા હતા એ પણ આ અંડર એજ છોકરીઓ હતી એન્ડ એમના ગામની હતી. અને એમના ગામમાં એવી પ્રથા છે, ભગાઈને તો લઈ આવ્યા હતા, અહીંયા તો કહેતા હતા કે લગ્ન કરીને રહ્યા છે. બટ હવે હોલી પર એમને ઘર જવાનું હતું અને છોકરીઓને લઈ જાય તો ત્યાં તો એ મર્ડર કરી દેશે, કારણ કે એક સમાજના 2 જણ લગ્ન ન કરી શકે. તો એ કે બધાનું મર્ડર થાય એના કરતાં આપણે આ બંનેનું કરીને આપણે પાછા જઈએ. કોઈને ખબર ક્યાં પડશે કે આ ક્યાં ગયા, આપણે ના પાડી દઈશું અમારી સાથે નથી હવે. એ રીતનું એમને કર્યું હતું. તો એ આઈ થિંક થોડુંક શોકિંગ પણ હતું કે કારણ શું એમને મર્ડર કર્યું. બટ એ બહુ જ મતલબ ડિટેક્ટ પણ થઈ ગયું. આરોપી અમે છેક બિહારથી લઈ પણ આવ્યા હતા એ વખતે. એન્ડ એ ટાઈમ એના જસ્ટ ઇમિડિયેટલી લોકડાઉન થયું હતું. તો એ થોડુંક ચેલેન્જિંગ હતું, બટ એ સારું ડિટેક્શન થયું હતું ફર્સ્ટ એક્સપિરિયન્સમાં.